ગાંધીનગરમાં જ્યાં પોલીસ ખાતામાં બદલીનો દોર શરૂ, ટ્રાન્સફરમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા। 100થી વધુ બદલીઓના ઓર્ડર આવ્યા। ઘણા સમયથી ઓર્ડર પેન્ડિંગ હતા અને આ બદલી કરવામાં આવી છે। પોલીસ ખાતામાં વધુ એક બદલીનો દોર શરૂ થયો છે અને ટ્રાન્સફર જે કરવામાં આવી જેમાં 100થી વધુ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે। પોલીસ ખાતામાં બદલી કરવામાં આવી છે, ટ્રાન્સફર થઈ છે। ઘણા સમયથી આ પ્રક્રિયા જે પેન્ડિંગ હતી, બાકી હતી અને અંતે હવે તે પૂરી થઈ છે। પોલીસ ખાતામાં મોટા પાયે ફેરબદલ એટલે કે બદલીનો દોર શરૂ થયો અને 100થી વધુ બદલી કરવામાં આવી। ઘણા સમયથી જેની રાહમાં હતા એ લોકો અને એ 100થી વધુ બદલીના ઓર્ડર જે છે તે પણ આપવામાં આવ્યા છે। ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન પર। કિંજલ, પોલીસ ખાતામાં બદલીનો દોર। જી કિંજલ। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે। કિંજલ, પોલીસ ખાતામાં બદલીનો દોર શરૂ થયો, ઓવરઓલ પૂરી વિગત। देखो જે બદલીઓનો ઓર્ડર આવ્યો છે ઘણા સમયથી આની રાહ છે તે જોવામાં આવી રહી હતી। ઘણા સમયથી પેન્ડિંગ હતું અને જે ઓર્ડર અત્યારે આવ્યો છે તેની પહેલા પણ બેઠકોનો દોર હતો તે થયો હતો અને અત્યારે 100થી પણ વધારે કુલ 104 બદલીઓ છે તે કરવામાં આવી છે। બદલીઓમાં જોવા મળી રહ્યું છે કે જે ધરમૂળથી ફેરફાર છે તે કરવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો ડોક્ટર કે વાઘેલાની વાત કરવામાં આવે કે જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ વલસાડ હતા તેમની ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે અને તેમને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુરત સિટી ની અંદર તેમને મૂકવામાં આવ્યા છે। સાયબર સેન્ટ્રલ એક્સેલન્સના ગાંધીનગરમાં પણ તેમને એક વધારાનો ચાર્જ છે તે આપવામાં આવે છે। તે જ રીતે જો એસપી પરમારની વાત કરવામાં આવે કે જે ડેપ્યુટી કમિશનર ઝોન 1 રાજકોટ હતા તેમની પણ બદલી છે તે કરવામાં આવી છે। તેની સાથે જ રાહુલ ત્રિપાઠી કે જે આઈપીએસ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ મોરબી હતા તેમની ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે। તેમને અમદાવાદ સિટીનો હવાલો છે તે આપવામાં આવ્યો છે। તો કહી શકાય કે જે ટ્રાન્સફર છે તેની અંદર મોટા ભાગે જે એસપી છે, એસપી કક્ષાની જે ટ્રાન્સફર છે તે જોવા મળી રહી છે અને અલગ અલગ જે ટ્રાન્સફરો છે તે જોવા મળી રહી છે। અક્ષય રાજ બનાસકાંઠા કે સતત તેમની વાત હતી તે થતી હતી। અક્ષય રાજની ટ્રાન્સફર છે તે બનાસકાંઠાથી કરવામાં આવી છે અને ભરૂચ તેમને ટ્રાન્સફર છે તે કરવામાં આવ્યા છે। તે જ રીતે શેફાલી બરવાલની વાત કરવામાં આવે તો તેમની જે ટ્રાન્સફર છે એસપી છે તેમની અરવલ્લીથી ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમને સુરત સિટીમાં મૂકવામાં આવ્યા છે। એટલે કે એસપી કક્ષાની અંદર ધરખમ ફેરફારો છે તે કરવામાં આવ્યા છે। ડેલુની વાત કરવામાં આવે, પ્રેમસુખ ડેલુ કે જે જામનગરના એસપી તરીકે ફરજ બજાવતા હતા તેમની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે, તેમને સુરેન્દ્રનગર મૂકવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે ટ્રાન્સફર કરવામાં આવી છે ભલે લાંબો એક સમય થયો છે પરંતુ જે મોટાભાગની ટ્રાન્સફર છે તે સીધી આંખે વળગે એવી છે અને મોટાભાગના જિલ્લા ફેરફાર છે તે કરવામાં આવ્યા છે। જે ફીડબેકની વાત કરવામાં આવી હતી કે ફીડબેક હતા તે લેવામાં આવી રહ્યા હતા। ફીડબેક સેન્ટર ઉપરથી પણ અનેક છેલ્લા 20 દિવસ વધારે સમયથી ફીડબેક હતા તે લેવામાં આવી રહ્યા હતા। તેની સાથે જ જનપ્રતિનિધિઓમાંથી પણ ફીડબેક હતા તે લેવામાં આવી રહ્યા હતા અને જે પોલીસના પરફોર્મન્સ ઉપર જે હંમેશા વાત થતી હોય છે, પોલીસ પરફોર્મન્સને આધારે પણ જે આ ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે ને 104 જેટલા અધિકારીઓને ટ્રાન્સફર, આઈપીએસ અધિકારીઓને ટ્રાન્સફર જોવા મળી રહી છે। ઓકે કિંજલ, આભાર આ તમામ જાણકારી માટે। તો મોટા પાયે આ ફેરબદલી થઈ છે, બદલી કરવામાં આવી છે। મનોહરસિંહ જાડેજાની અરવલ્લી એસપી તરીકે બદલી, ડૉક્ટર હર્ષદ પટેલે અમદાવાદમાં ઝોન 1માં નાયબ પોલીસ કમિશનર તરીકે તેમને આ ચાર્જ આપવામાં આવ્યું છે, ઓર્ડર આપવામાં આવ્યો છે। પોલીસ ખાતામાં ઘણા સમયથી પેન્ડિંગ હતી અને એ ટ્રાન્સફર જે છે તે લગભગ 100 ટ્રાન્સફર હવે કરવામાં આવી છે। મનોહરસિંહ જાડેજા જે અરવલ્લીના એસપી તરીકે તેમની બદલી ત્યાં થઈ છે। સફીન હસન કે જેમને મહીસાગરના એસપી બનાવવામાં આવ્યા છે, ગાંધીનગર ખાતે જ્યાં આ મોટા પાયે પોલીસ ખાતામાં બદલીનો દોર, પ્રેમસુખ ડેલુ જેમને સુરેન્દ્રનગર એસપી તરીકે ચાર્જ અપાયું છે એટલે કે બદલી તેમની કરવામાં આવી છે। મનોહરસિંહ જાડેજાની અરવલ્લીના એસપી તરીકે બદલી થઈ છે। ડૉક્ટર હર્ષદ પટેલની અમદાવાદ ઝોન 1માં નાયબ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી। સફીન હસનને મહીસાગરના એસપી બનાવવામાં આવ્યા છે। અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી થઈ। આ પણ એક મોટી બાબત કહી શકાય।
તો આ એક મોટા સમાચાર અને આપ જોઈ શકો છો જે પોલીસ વિભાગમાં મોટા પાયે જે ફેરબદલી કરવામાં આવી છે અને 100થી પણ વધારે ફેરબદલી કરવામાં આવી અને કોની હવે કયો ચાર્જ તેમને આપવામાં આવશે તેની પણ વિગતો અમે આપને સતત સ્ક્રીન પર બતાવી રહ્યા છે. નામ જોગ અને તમામ તેમની વિગતો પણ અમે આપને બતાવી રહ્યા છે. મોટા પાયે આ ફેરબદલ થઈ છે.